વલ્લભના વાલા વૈષ્ણવ, જે શ્રી ગોકુલેશ વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં કેટલાક વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા છે તે ચરિત્રો આપણે શ્રવણ કર્યા. આ વાર્તા સાહિત્ય પરથી ફલિત થાય છે કે શ્રી મહાપ્રભુજીએ શરણ માર્ગની દીક્ષા આપી હોય છતાં અધિકારી જીવ ના હોય તો બ્રહ્મ સંબંધ દીક્ષા આપતા ન હતા. હવે આપણે સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ ઊરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌરસમયઃ કૃષ્ણો હિ યત્ સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભિધ્યેયં સદા વલ્લભં ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, આજે પણ સત્સંગમાં હજુ કેટલાક વૈષ્ણવ મહાપ્રભુજીને શરણે આવે છે તેની વાત કરીશું, પરંતુ તે પહેલા એક કીર્તન શ્રવણ કરીશું. બધાઈ સબ મિલી ગાવો આજ. બધાઈ સબ મિલી ગાવો આજ, બધાઈ સબ મિલી ગાવો આજ, બધાઈ સબ મિલી ગાવો આજ, બધાઈ સબ મિલી ગાવો આજ. શ્રીમદ વૃંદાવન વિધુ પ્રગટે આનંદ નિધિ બ્રજ રાજ, બધાઈ સબ મિલી ગાવો આજ. તૈલંગ તિલક દ્વિજ લક્ષ્મણ ભટ્ટ ગૃહ આયે, ભક્તિ વિસ્તાર બાજત તુર તરુની મિલી ગાવત, બાંધઈ બાંધન વાર, બધાઈ સબ મિલી ગાવો આજ. વેદ વિદિત લીલા અવતારી, નિજ ગતિ સેવા સાર, ગોવિંદ પ્રભુ શ્રી વલ્લભ પદ અંબુજ, સુમિરત ભવ નિસ્તાર, બધાઈ સબ મિલી ગાવો આજ, બધાઈ સબ મિલી ગાવો આજ, બધાઈ સબ મિલી ગાવો આજ, બધાઈ સબ મિલી ગાવો આજ.
ગોવિંદ સ્વામી, આપણે આ કીર્તન ફરીથી સમજીએ, બ્રેક પડી છે તો. ગોવિંદ સ્વામી સમજાવે છે કે બધાય સબ મિલી ગાવો આજ, શ્રીમદ વંદરાવન વિધુ પ્રકટે આનંદ નિધિ વ્રજરાજ. ગોવિંદ સ્વામી કહે છે કે ભક્ત સમાજ સર્વ મળીને બધાય ગાન કરો, કેમ કે શ્રીમદ વંદરાવન ચંદ્ર કે જે આનંદ નિધિ છે અને તે જ સાક્ષાત વ્રજરાજ છે, તે આજે પ્રગટ્યા છે. પછી તૈલંગ તિલક દ્વિજ લક્ષ્મણ ભટ્ટ ગ્રહ આયે ભક્તિ વિસ્તાર. આપણે સમજાવ્યું થોડી વાર પહેલા કે શ્રીમદ વંદરાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોરૂપ એ વલ્લભાષ્ટકમાં ગુસાઈજીએ ગાન કરેલું છે. તો તૈલંગ બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ એવા લક્ષ્મણ ભટ્ટના ઘરમાં સાક્ષાત વ્રજરાજ ભક્તિનો વિસ્તાર કરવા પ્રગટ્યા છે. બાજત તુર તરુણ મિલી ગાવત બંદે બંધન બાર. અહીંયા તુરી એટલે વાજિંત્રો વાગી રહ્યા છે. બધી યુવતીઓ ભેગી થઈને ગાન કરી રહી છે, બધાય ગાન કરી રહી છે. અને પ્રત્યેક દેવી જીવોના ઘરોમાં બારણા પર જ મંગલ તોરણ બંધાયેલા છે. વેદ વિદિત લીલા અવતારી નિજ ગતિ સેવા સાર. વેદમાં જે સૃષ્ટિ લીલા, નામ લીલાનું વિવરણ કરવામાં આવેલું છે, તે લીલા કરતા જે અવતારો થયા છે અને તે અવતારોના પણ અવતારી આજે પધારીને વેદનો જે સારાંશ છે એટલે કે ભગવત ભક્તિ છે એ સેવા કથાના માધ્યમથી આપણને શ્રી મહાપ્રભુજી બતાવે છે. ગોવિંદ પ્રભુ શ્રીમદ વલ્લભ અંબુજ સુમરિત ભવ નિસ્તાર. તો ગોવિંદ સ્વામી કહે છે કે આવા વલ્લભ પ્રભુના ચરણ કમળનું સ્મરણ કરવા માત્રથી જ આ ભવસાગર વૈષ્ણવો તરી જાય છે. વૈષ્ણવ, હવે આપણે મહાપ્રભુજીની શરણે જે વૈષ્ણવ આવ્યા છે, 84 વૈષ્ણવો, મોટા ભાગના ચરિત્રો આપણે થઈ ગયા છે, થોડાક બાકી છે, એ આજે આપણે શ્રવણ કરીશું. હવે અચ્યુતદાસ ગૌડ બ્રાહ્મણ છે, મહાવનના વતની છે. આપણે વ્રજમાં સ્ટાર્ટિંગની અંદર મહાપ્રભુજી મહાવનમાં નારાયણદાસ બ્રહ્મચારીને શરણી લીધા, એ બધું કથાનક આપણે જોયું હતું. એ મહાવનમાં આ અચ્યુતદાસ ગૌડ એક બ્રાહ્મણના ઘેર જન્મેલા. નારાયણદાસ બ્રહ્મચારીને ઘેર જ્યારે આચાર્યજી પધારેલા ત્યારે અચ્યુતદાસને નામ દીક્ષા આપી હતી. તે વખતે એમની ઉંમર 7-8 વર્ષની હશે. અને નારાયણદાસ બ્રહ્મચારી પાસે એ આવતા જતા રહેતા હતા, પણ એમને ખ્યાલ નહીં કે ભાઈ મેં નામ દીક્ષા લીધી છે એ કયા મહાપુરુષ છે. પણ જ્યારે અચ્યુતદાસ ગૌડ 20 વર્ષના થયા ત્યારે નારાયણદાસને પૂછ્યું કે મેં જે નામ દીક્ષા લીધી હતી એ મહાપુરુષ કોણ હતા કે છે. હું તો એ વખતે બાળક હતો એટલે કંઈ સમજતો હતો નહીં, પણ હવે મને ઈચ્છા થાય છે કે એ મહાપુરુષના હું દર્શન કરું અને સમર્પણ પણ મારે કરવું છે. નારાયણદાસે કહ્યું, ભાઈ એ તો મહાપુરુષ શ્રી આચાર્યજી વલ્લભાચાર્યજી છે. તીર્થરાજ પ્રયાગની પાસે અડેલ ગામમાં બિરાજે છે. અચ્યુતદાસે કહ્યું, શ્રી ગિરિરાજની પરિક્રમા કરીને અડેલ હું જઈશ કે છે. એને ખબર પડી કે એ મહાપુરુષ અત્યારે અડેલમાં છે, એટલે કે હું એને ગિરિરાજની પરિક્રમા કરવાનો ખૂબ જ ઈચ્છા થતી હતી, વારંવાર કરતા હતા. અચ્યુતદાસને ગિરિરાજની પરિક્રમા બહુ પ્રેમ હતો. દર મહિનામાં 2-4 પરિક્રમા કરે. પછી અચ્યુતદાસ ગિરિરાજની પરિક્રમા કરીને અડેલ આવ્યા. તે કેટલાક દિવસ આવી પહોંચ્યા. શ્રી આચાર્યજી દંડવત કરીને ઊભા રહ્યા. ત્યારે આચાર્યજીએ કહ્યું કે જાઓ અચ્યુતદાસ, તમે મહાપ્રભુજીને ખ્યાલ આવી ગયો કે અત્યારે આત્મનિવેદન દીક્ષા લેવા માટે આવ્યા છે, એટલે કે જાઓ તમે યમુનાજીમાં સ્નાન કરી આવો. અચ્યુતદાસ યમુનાજીમાં સ્નાન કરીને મહાપ્રભુજી પાસે આવે છે. મહાપ્રભુજી એમને બ્રહ્મ સંબંધ કરાવ્યું છે. શ્રી આચાર્યજી કહ્યું કે અચ્યુતદાસ, તમે ગિરિરાજની 3 પરિક્રમા લગાતાર, તમે મહિનામાં 4-5 પરિક્રમા કરો છો, પણ હવે તમે ગિરિરાજની લગાતાર 3 પરિક્રમા કરો તો તમને જરૂર ઠાકોરજી કોઈક અનુભવ કરાવશે. અચ્યુતદાસજી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને દંડવત કરી એ વિચારે છે કે હું ક્યારે ગોવર્ધન જાઉં અને ક્યારે લગાતાર 3 પરિક્રમા કરું. ખૂબ આતુરતા વધી ગઈ છે. પછી ગોવર્ધનમાં આવે છે. ત્યાંથી અડેલમાંથી રાત્રે આવીને સૂઈ ગયા.
એક પોર પાછી રાત રહી તર ઉઠ્યા, માનસી ગંગા મોનાની પરિક્રમા શરૂ કરી. દોઢ પહોર દિવ્ય ચડ્યો અને એક પરિક્રમા એમને પૂરી કરી. તરત જ એમને પછી બીજી પરિક્રમા શરૂ કરી. કે થોડો દિવસ રહ્યો તો ત્યારે બીજી પરિક્રમા પૂરી થઈ ગઈ. તરત જ મહાપ્રભુજી આજ્ઞા કરી હતી એ પ્રકારે ત્રીજી પરિક્રમા શરૂ કરી. હવે ત્રીજી પરિક્રમામાં એ જ્યારે આખી પરિક્રમા પૂરી થવાની તૈયારી હતી, અપ્સરા કુંડ પાસે આવ્યા ત્યારે બરાબર થાકી ગયા, ભૂખ પણ લાગી, રાત થઈ ગઈ હતી થોડી. તો ગોવાળિયો મળ્યો, અચ્યુદાસની પાસે આવીને કહે છે, વૈરાગી તું આગળ ક્યાં જાય છે? આગળ તો મુક્તો કદાવર સિંહ બેઠી, પાછો પર. અચ્યુદાસે કહ્યું, પાછું કેમ ફરું? શ્રી આચાર્યજીને મેં વચન આપ્યું છે કે લગાતાર 3 પરિક્રમા કરીશ, તેથી હું પાછો નહીં ફરું. થોડીક વારમાં પેલો ગોવાળિયો અદૃશ્ય થઈ ગયો. અચ્યુદાસ થોડાક આગળ જાય, જોયું તો માર્ગની વચ્ચે મોટો કદાવર સિંહ ઊભો છે. વિચાર્યું, સિંહ ઊભો છે, શું કરવું? પણ નક્કી કર્યું, જે થશે ખરું, મહાપ્રભુજીની આજ્ઞા છે એટલે પરિક્રમા તો છોડવી જ નથી. કે છે સિંહ ખાઈ જાય તો ખાઈ જવા દીધું. પછી ધીરજ ધરીને સિંહની પાસે આવ્યા, જોયું તો સિંહે સુંદર ગાય બનીને દર્શન આપ્યા છે. પછી તો અચ્યુદાસ બિલકુલ ગભરાયા નહીં. ગાયની પરિક્રમા કરી, પૂંછડી માથે ચડાવી, આગળ ચડ્યા. નેકપોર રાત વીતી ગઈ અને પરિક્રમા પૂરી કરી. પછી માહોલમાં આવી નારાયણદાસને મળ્યા અને કહ્યું કે મેં મહારાજ આચાર્યશ્રીની આજ્ઞા પ્રમાણે 3 પરિક્રમા મેં કરી કે છે લગાતાર. અને મહાપ્રભુજી કહું તો કશો અનુભવ થશે? તો મને તો રસ્તામાં ગોવાળીઓ, સિંહ અને ગાયના દર્શન થયા. કે છે નારાયણદાસે કહ્યું કે ભાઈ જો ભાઈ, આ તને 3 દર્શન થયા એનો મતલબ તો શ્રી આચાર્યજી જાણે. કે છે અચ્યુદાસ ફરી પાછા અડેલ આવ્યા. કેટલાક દિવસ આચાર્યશ્રીને દર્શન કર્યા. આચાર્યજીએ પૂછ્યું કે તે લગાતાર 3 પરિક્રમા કરીને કશું તને અનુભવ થયો? તો અચ્યુદાસે કહ્યું કે ગોવાળિયો જોયો, પછી સિંહ જોયો, પછી સિંહમાંથી જ ગાય થઈ ગઈ, એના દર્શન થયા. તો મહારાજ મને કંઈ સમજણ ના પડી આ બધું શું હતું? કે છે શ્રી આચાર્યજી કહ્યું કે જો ગોવાળિયો હતો ને, એ તો શ્રી ઠાકોરજી પોતે જ તને દર્શન આપવા પધાર્યા. તારી ધીરજ જોવા માટે તને બીવડાવ્યું કે આગળ સિંહ છે. કે છે સિંહ જે હતો ને એ શ્રી ગિરિરાજજી હતા જ. તો તું પાસે ગયો તો તને ગાય પ્રત્યે દર્શન આપ્યા. તારું મોટું ભાગ્ય છે. હવે કે જે આચાર્યશ્રી કહે છે કે હવે તને લીલા, હવે જો તને ઠાકોરજીમાં પ્રેમ થશે ને તો ઠાકોરજી તને લીલા સહિત દર્શન આપશે. આપણે વૈષ્ણવ ચંદ્ર સરોવરનું બેઠક ચરિત્ર જોયું હતું, એમાં આ જ પ્રકારનો પ્રસંગ હતો. વૈષ્ણવ બીજા હતા, એમાં લગાતાર 3 પરિક્રમાની વાત હતી અને ગિરિરાજજીના 5 સ્વરૂપના દર્શનની વાત હતી. અહીંયા 3 સ્વરૂપે દર્શન આપ્યા છે. પ્રસંગ આના કરતાં થોડોક જુદો હતો. અહીંયા મહાપ્રભુજી કહે છે કે હજુ તને ભલે અનુભવ થયો છે, પણ લીલા સહિત તને હજુ દર્શન થયા નથી. કે છે કે તું ઠાકોરજીની સેવા કર. શ્રી આચાર્યજીએ કહ્યું કે અમે વ્રજમાં જઈએ છીએ, તું અમે સાથે ચાલ, તો તારો બધો મનોરથ હું પૂરો થઈ જશે. કે છે શ્રી આચાર્યજીની સંગાતે અચ્યુદાસ ચાલતા અડેલથી આવ્યા છે. હવે અડેલથી બહાર નીકળ્યા પછી થોડેક એક મુકામ આવ્યો. એ મુકામ એક ગામ આગળ હતું. તો એક તળાવ હતું. તળાવના કાંઠે પીપળાનું ઝાડ હતું, લીલા ઘાસ ઉગેલા હતા. તો ઠાકોરજીનું એક સ્વરૂપ તો આગળ બિરાજમાન હતું. શ્રી આચાર્યજી ત્યાં પધારી એ સ્વરૂપ હાથમાં લીધું, પોતાના ઉપરનાથી રજ પૂછી અચ્યુદાસને આપ્યું અને કહ્યું કે અચ્યુદાસ, તું રસોઈ કરી એમને ભોગ ધર, પછી વ્રજમાં ચાલ, તારી ઘેરે આ સ્વરૂપને પધરાવીશું. અચ્યુદાસ સુંદર સ્વરૂપ જોઈને બહુ પસંદ થાય છે. શ્રી આચાર્યજીના શ્રીહસ્તનો સ્પષ્ટ થઈ ચૂક્યો, તે રસોઈ કરી ભોગ ધર્યો. અચ્યુતદાસ રોજ આમ કરતા શ્રી આચાર્યજીની સાથે મહાવન આવ્યા. પછી અચ્યુતદાસે પોતાને ઘેર શ્રી આચાર્યજીને પધરાવ્યા. શ્રી આચાર્યજીએ શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરી પાટે બેસાડ્યા. શ્રી મદન મોહનજી નામ ધર્યું. અચ્યુતદાસને માટે પધરાવ્યા. 3 દિવસ અચ્યુતદાસને ઘેર રહી પુષ્ટિ માર્ગની બધી રીત બતાવી. પછી આપ નારાયણદાસ બ્રહ્મચારીને ઘેર એક રાત રહ્યા. પછી ગિરિરાજજી થઈ આપ દ્વારિકા પધારી છે. તો વૈષ્ણવ આ અચ્યુતદાસ ગૌડ
આવી રીતે શરણે આવે છે એ પ્રસંગ આપણે શ્રવણ કર્યો. હવે સિંહ નદમાં એક ક્ષત્રાની રહેતી હતી. એ મહાપ્રભુજીની શરણે કેવી રીતે આવે છે એનો પ્રસંગ પણ આપણે જોઈએ. આ ક્ષત્રાની સિંહ નદમાં એક ક્ષત્રિયના ઘેર જન્મી. 11 વર્ષની થઈ ત્યારે એનું લગ્ન થયું. લગ્નના 1 મહિના પછી એના વરની શીતળા નીકળ્યા, તે મરી ગયો. એ મા બાપના ઘરમાં રહી, બધું કામકાજ કરી. એમ કરતા કરતા ક્ષત્રાની 30 વર્ષની થઈ ત્યારે મા બાપ પણ મરી ગયા. હવે એની સાથે એક ભાઈ હતો, એનો પોતાનો એક ભાઈ હતો. ભાઈ એને ખૂબ પ્રેમથી રાખતો હતો બધા, પણ ભાઈની જે સ્ત્રી હતી એની સાથે આ ક્ષત્રાણીને બનતું નહીં. કારણ કે આ ભાઈની જે સ્ત્રી ભાભી હતી ને એ કજિયાખોર હતી. તો એને ભાઈને કહી દીધું કે હું તારાથી અલગ રહું છું, કારણ કે ભાભી રોજ કજિયો કરે છે કે છે. બેને કહ્યું કે સારું, રોજનો કલેશ સારો નહીં કે છે, અલગ થઈ એમાં કશો વાંધો નથી કે છે. પણ ભાઈને કીધું કે હું તારી આજ્ઞામાં રહીશ, અને તારું કામકાજ હતું મને કહેજે. અને ભાઈએ થોડા રૂપિયા બેનને આપ્યા, ખર્ચ માટે રાખે છે. કે બેનને કહું કે અત્યારે મારા ધંધો સારો ચાલે છે, મારી પાસે સગવડ છે કે છે, તો તને હું પૈસા આપ્યા કરીશ, તું ચિંતા ના કરીશ કે છે. હવે આ સિંહ નદના પ્રસંગો આપણે પેલા વૈષ્ણવ જોયા છે કે પેલા વાસુદેવદાસ છકડાના પ્રસંગો પણ સિંહ નદના છે. સાસુ ગોરજા સુમરાયના પ્રસંગો પણ આપણે બધા જોયા છે. તો સિંહ નદના ઘણા વૈષ્ણવ, આપણે કુરુક્ષેત્રની વાત વચમાં કરી હતી. કુરુક્ષેત્રની બાજુમાં જે થાનેશ્વર છે ત્યાં સુધી વલ્ભાચાર્યજી પધારતા હતા. પછી સરસ્વતી ઓળંગવાની ના પાડેલી મહાપ્રભુજીએ કે નહીં ઓળંગવું, એટલે સિંહ નદના વૈષ્ણવ બધા થાનેશ્વરમાં આવતા. એ બધા પ્રસંગો આપણે જોયેલા છે. હવે અહીંયા શું થયું કે સિંહ નદમાં જે સાસુઓ ગોરજા અને સમુરાઈ એના પ્રસંગો પણ આપણે જોયેલા છે. તો આ સિંહ નદમાં જે આચાર્યશ્રીની બે સેવકની હતી, તો આ વહુ જે હતી ને ક્ષત્રાણી, એ લોકો પાસે જવા લાગી. એક દિવસ એને કહ્યું કે ઠાકોરજીની સેવાનું કશું કામકાજ મારી પાસે કરાવો ને, તમે એકલા એકલા સેવા કરો છો. તો કે છે સાસુએ કહ્યું કે તું આચાર્યજીની સેવકની હતી હોત ને તમે તમારી સેવા કરાવતા કે છે. શ્રી ઠાકોરજીની શ્રી આચાર્યજી પધારે ત્યારે તું સેવક બની જશે કે છે. સાસુ વહુને શ્રી ઠાકોરજીએ કહ્યું કે હવે ઠાકોરજીએ સાસુ વહુને કહ્યું કે આ ક્ષત્રાણી છે તમારી પાસે જે આવે છે એને બુટ્ટી સારી રીતે કાઢતા આવડે છે કે છે, તો મારા વાઘામાં બુટ્ટી કઢાવી મને પહેરાવ. ત્યારે હુએ ઠાકોરજીને કહું કે આચાર્યજી સેવક નથી અને બુટ્ટી કાઢી કશું લેશે નહીં, તો હું કેવી રીતે એને કામ આપવું કે છે. તો શ્રી ઠાકોરજી વહુને કહ્યું એ ક્ષત્રાની દેવી જીવ છે, માટે તું બુટ્ટી કઢાવ. હવે થોડાક જ દિવસમાં શ્રી આચાર્યજી પધારશે અહીંયા, તે વખત એને સેવક બનાવી દેજો કે છે. એ કૃપાપાત્ર ભગવદીય થશે, માટે તું બુટ્ટી કઢાવ, મારી આજ્ઞા છે, તને બાધક લેશે નહીં. પછી વહુએ એક સફેદ વાઘો એક ક્ષત્રાણીને આપ્યો, કહ્યું કે આમાં નાની નાની બુટ્ટી કાઢી દે. ત્યારે પ્રસન્ન થઈ પોતાનું ભાગ્ય માનીને તે પોતાને ઘેર લઈ ગઈ. પ્રેમથી અપરસમાં બુટ્ટી કાઢી. જો કે કોરા વસ્ત્રની ચિંતા નથી, તો પણ શ્રી ઠાકોરજીનું જાણી અપરસમાં કાઢી વહુને આપ્યું. વહુએ શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવ્યો. પછી જ્યારે રાત પડી ત્યારે ઠાકોરજી એક ક્ષત્રાણીને સપનામાં કહ્યું કે તારી બુટ્ટી કાઢેલ વાઘો મેં પ્રેમથી અંગીકાર કર્યો. શ્રી આચાર્યજી 2 દિવસમાં અહીં પધારશે. તે તારા ભાઈને ઘેર ઠાકોરજી છે, તે ભાઈ પાસે માગીને તારે ઘેર લઈ આવ, તેમની તું સેવા કરજે. પછી ક્ષત્રાણીની ઊંઘ ઉડી ગઈ. તે સવાર પડી અને તે ક્ષત્રાણી ભાઈની પાસે ગઈ છે. અને ભાઈએ પસંદ થઈને કહ્યું કે બેન, તને ઠાકોરજી લેવા માટે તું આવી છે તો સારી વાત છે કે છે. ઠાકોરજી 2 દિવસથી ભૂખ્યા બેઠા છે, મારી બહુ રોજ કલેશ કરે છે, તેથી તું લઈ જા. ત્યારે ભાઈએ નાઈને શ્રી ઠાકોરજી આપ્યા. તે પસંદ થઈ ઘેર આવી રસોઈ કરી, ભોગ ધરી મહાપ્રસાદ લીધો. હવે શ્રી આચાર્યજી થાનેશ્વર પધાર્યા. ત્યારે વહુએ કહ્યું કે શ્રી આચાર્યજી પધારે છે, હું દર્શન કરવા જાઉં છું, તું ચાલશે. ક્ષત્રિયને કહ્યું હું ભાઈને ત્યાંથી શ્રી ઠાકોરજી લઈ આવું. તે ઘેરથી લઈ આવું. વહુએ કહ્યું જલ્દી લઈ આવો. ક્ષત્રાણી શ્રી ઠાકોરજીને લઈ આવી. ભાઈના ઘરેથી જે ઠાકોરજી લઈ આવી હતી એ વહુએ એ ક્ષત્રાણીના ઘરમાં હતા, ત્યાંથી એ લઈ આવી અને થાનેશ્વર આવી. શ્રી આચાર્યજીને દંડવત પ્રણામ કર્યા. વહુએ ક્ષત્રાણીના બધા સમાચાર કહ્યા.
વિનંતી કરી, મહારાજ હવે આને કૃપા કરીને ધરને લો. શ્રી આચાર્યજીએ કહ્યું કે હું જાણું છું. એની ઉપર શ્રી ઠાકોરજી અગાઉથી કૃપા કરી રાખેલી જ છે. પછી ક્ષત્રાણીને કહ્યું કે જ્યાં તું સ્નાન કરી આવો. ક્ષત્રાણી સરસ્વતીમાં સ્નાન કરીને નાહીને શ્રી મહાપ્રભુજી પાસે આવે છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી નામ સુનાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું છે. શ્રી ઠાકોરજી જે ભાઈના ઘેરથી લઈ આવેલી એ ઠાકોરજીને શ્રી મહાપ્રભુજીએ પંચામૃતથી સ્નાન કરાવ્યું. શ્રી નવનીત પ્રિયજીએ નામ ધરાવ્યું છે. ક્ષત્રાણીને માથે પધરાયા છે અને કહ્યું છે કે મન લગાડીને સેવા કરજે. એ ક્ષત્રાણીની પ્રીતિ દિવસે દિવસે ઠાકોરજી પર વધતી જતી હતી, ઠાકોરજી પાસે વધતી જતી હતી. હવે આ ક્ષત્રાણીના કિસ્સામાં જે પ્રસંગો છે આપણે લેતા નથી, પણ જે ખેરાળુ બેઠકમાં જે પ્રસંગ મેં કહેલો એવો જ કિસ્સો આ ક્ષત્રાણીના ત્યાં પણ બનેલો છે. આ ક્ષત્રાણીના ત્યાં ઠાકોરજી જે ટોકરીવાળી બાઈ આવે શાકભાજીવાળી એને રોકતા અને કહેતા હતા કે મારી અમ્મા હમણાં આવી અને ટોકરી લઈ જશે કે છે, જે આપણે ખેરાળુના પ્રસંગમાં જોયેલું. તો અહીંયા પણ એવું બનતું હતું. કેટલી વાર સુધી પેલી શાકવાળી ઊભી રહે, પછી કે બા મૈયા તમારો લાલો કહીને ગયો છે. કે મારો લાલો કહી ગયો છે કે મારા ઘરમાં તો કોઈ છોકરું નથી કે છે. પછી ખ્યાલ આવે કે ઠાકોરજીને જે ટોકરી જીતતી હોય એ પ્રકારે જ બધું ચોગાડી એને પ્રેરણા કરતા અને પેલીને ઊભી રખાવતા હતા. તો એવા પ્રસંગો અહીંયા આ ક્ષત્રાણીના કેસમાં પણ બનેલા છે. હવે વૈષ્ણવો સત્સંગ તો આપણો ચાલુ જ છે, પણ આવતીકાલે શુક્રવારે પણ આપણો સત્સંગ ચાલુ રહેવાનો છે. અને મહાપ્રભુજીનો સત્સંગ આપણો આજે 80મું સત્ર ચાલે છે અને આવતીકાલે મહાપ્રભુજીનો સત્સંગ પૂર્ણાહુતિ પામશે. કાલે સત્સંગ પૂરો થશે ત્યારે બધા સમૂહમાં દધઈને ચરણ અને કેરો ગાવાનું છે. એટલે કાલે બધા વૈષ્ણવ સત્સંગમાં પાછા હાજર થઈ જજો. અને સોમવારે મહાપ્રભુજીનો ઉત્સવ છે, એ દિવસે સત્સંગ રાખવાનો નથી. પછી મંગળવારે કાલે બી સત્સંગ છે અને પછી સીધો મંગળવારે પણ મળીશું. કાલે મહાપ્રભુજીનો સત્સંગ પૂરો થઈ જશે અને દધઈને ચરણ અને કેરો બધાને ભલે આવડતું જ હશે, પરંતુ એનો જે ગૂઢ ભાવ છે એ બહુ ઓછાને ખબર હશે. તો એ કાલે ગૂઢ ભાવ સમજાવવામાં આવશે કે એ પદમાં કેટલું બધું ગર્ભિત અર્થ રહેલો છે, એક એક શબ્દોનો કેટલો અર્થ છે, એ બધી વસ્તુની કાલે આપણે ચર્ચા કરીશું. અને કાલે સત્સંગમાં કદાચ થોડું મોડાવેલી થાય, સત્સંગમાં 9 વાગ્યાના બદલે કદાચ 10-15 મિનિટ મોડાવેલી થાય તો એ પ્રમાણે તૈયારી રાખીને સત્સંગમાં કાલે બેસજો. અત્યારે આપણે આગળ બીજા વૈષ્ણવનું ચરિત્ર લેવાના છે એ લઈએ છીએ. હવે પ્રસંગ આવશે લઘુ પુરુષોત્તમ દાસ. આ લઘુ પુરુષોત્તમ દાસ કાશીમાં એક ક્ષત્રિયને ઘેર જન્મ્યા. 8 વર્ષના થયા ત્યારથી જ કવિત દોહા કરતા. તે રાજાના પૈસા પાત્રના શેઠના એવાના કવિત કરતા, કારણ કે પહેલેથી એવી શક્તિ કવિતા શક્તિ હોય એટલે કવિત કરતા હતા. પણ એ જમાનામાં કેવું હતું કે કવિત્વ શક્તિ જેની પાસે સારી હોય ને એ રાજા મહારાજાઓની કવિતા કરીને ગાતા હતા, તો પૈસા મળે. તો શ્રી આચાર્યજી કાશી પધાર્યા. મણિકર્ણિકા ઘાટ પસંદ્યા વંદન કરતા હતા. હવે કૃષ્ણદાસ શેઠ, પુરુષોત્તમ દાસ બધા સાથે હતા જ. તો લઘુ પુરુષોત્તમ કવિ આવ્યા અને જેવા શેઠ પુરુષોત્તમ દાસને જોયા કે એને થયું કે ઓહો, આજે તો કાશીના શેઠ પધાર્યા છે કે છે, લાવ થોડા કવિત એના કરું તો મને થોડું ધન મળશે કે છે. શેઠ પુરુષોત્તમ દાસ સમજી ગયા, અરે મહાપ્રભુજીની સમક્ષ મારા કવિત કરશે આ માણસ કે છે. એટલે તરત એને લઘુ પુરુષોત્તમ દાસને નજીકમાં બોલાવીને કીધું, જો ભલા માણસ, મારા કવિત પવિત દુઆ બુઆ કરીશ નહીં. હા, અહીંયા તો મારા ગુરુદેવ પધાર્યા છે કે છે, તને જોઈતા તો પૈસા આપી દઉં કે છે, પણ અત્યારે મારી પ્રશંસા કરીશ નહીં કે છે. અમારા ગુરુદેવની આગળ મારી પ્રશંસા સારી ના કહેવાય કે છે. તો તને જોઈએ તો પૈસા આપી દઉં એમ કરી અને શેઠે એને 5 રૂપિયા, એ જમણામાં 5 રૂપિયા બહુ મોટી રકમ કહેવાતી હતી, એટલે શેઠે એને 5 રૂપિયા આપી દીધા અને કહ્યું કે તને વધારે જોઈએ તો તું ઘેર આવજે, તને બીજું વધારે પણ આપીશ, પણ આ સમયે અમારા ગુરુદેવ સંધ્યા વંદન કરી રહ્યા, પછી એમની આગળ મારો યશ ભૂલથી પણ તું ગાઈશ નહીં કે છે. લઘુ પુરુષોત્તમદાસને હવે ખ્યાલ આવ્યો કે આ જે સંધ્યા વંદન કરી રહી છે એ કોઈ મહાપુરુષ છે કે છે. પસંદ થઈને કહ્યું, હું બીજા રાજાના કવિત આચાર્યજી આગળ કહીશ, તમારા નહીં કહું. પુરુષોત્તમ દાસે કહ્યું કે ના, તું કોઈના કવિત કરીશ જ નહીં કે છે. અમારા મહાપ્રભુજી પાસે તો મહાપ્રભુજીના જ ગુણગાન ગાવાના હતા.
પણ લઘુ પુરુષોત્તમ દાસને તો મહાપ્રભુજી વિશે કોઈ માહિતી હતી નહીં, એટલે શાંત રહ્યા. પછી લઘુ પુરુષોત્તમ દાસ આચાર્યજી પાસે ગયા અને પોતાની જે કવિત્વ શક્તિ છે એનું પ્રદર્શન તો કરી શકે છે. પછી આચાર્યજીએ દૈવી જીવ જાણી લઘુ પુરુષોત્તમ દાસ તરફ કૃપા દ્રષ્ટિ કરી અને કહ્યું કે પુરુષોત્તમ દાસ, તું તો નંદરાયજીના ઘરનું ભાટ ચારણ થઈ શ્રી ઠાકોરજીનું યશ છોડી આ તું રાજસી લોકોનું યશ શુક્ર ગાય છે. ભાઈ, આ વસ્તુ સારી નથી. તું કવિ છે, ચતુર છે, તને ભગવાને કવિત્વ શક્તિ આપેલી છે, તો રાજાઓના યશ ગાવા એ બધું છોડ. આ રાજાઓનો પણ રાજા અમારો ઠાકુર છે. અરે આ અનેક રોગો દુઃખથી ભરેલા છે, મર્યા જેવા પાપી એવા રાજાઓનો યશ શુક્ર ગાય છે. તું કઈ મિથ્યા ભાષણ કરે છે, તારી જીભને શુક્રા તું બગાડી નાખે છે કે છે. ગાવા લાયક તો એકમાત્ર શ્રી ઠાકોરજીનો યશ છે. આ સાંભળતા જ લઘુ પુરુષોત્તમ દાસને જ્ઞાન થયું. શ્રી આચાર્ય દંડવત પ્રણામ કરીને કીધું, મહારાજ, આખો જન્મારો આમ મેં મિથ્યા ભાષણ કરીને ગુમાવ્યો. હવે હું આપના શરણે આવ્યો છું. હવે મને એવી કૃપા કરો કે સદા શ્રી ઠાકોરજીના યશ ગાઉં. મને શ્રી ઠાકોરજીના યશનું જ્ઞાન નથી, તેથી રાજસી લોકોનો યશ ગાયો. શ્રી આચાર્યજીએ કહ્યું કે ગંગાજીમાં નહીં લે, અમે તને સમજાવીએ. લઘુ પુરુષોત્તમ દાસ ગંગાજીમાં સ્નાન કરી શ્રી આચાર્યજી પાસે આવ્યા. શ્રી આચાર્યજીએ નામ સુનાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું, પોતાનું ચરણામૃત આપ્યું. ત્યારે લઘુ પુરુષોત્તમ દાસને શ્રી ઠાકોરજીની લીલાનું જ્ઞાન થયું. શ્રી આચાર્યજીના સ્વરૂપનું પણ જ્ઞાન થઈ ગયું. મહાપ્રભુજીનું સ્વરૂપ તો મહાપ્રભુજી કૃપા કરે એને જ સમજાય. પછી એ ગોવર્ધનાજીના કવિત અને શ્રી આચાર્યજીના કવિત એક સરખા કરતા હતા. આ પ્રકારે શ્રી આચાર્યજીને સાક્ષાત પુરુષોત્તમ જાણવા લાગ્યા. તે દિવસથી આ પુરુષોત્તમ દાસ લઘુએ બીજા રાજા વગેરેના ધનવાનોના ઘેર જવાનું અને એમના કવિત કરવાના બધું છોડી દીધું અને ઠાકોરજીએ માત્ર ઠાકોરજીના જ ગુણગાન, મહાપ્રભુજીના ગુણગાન ગાવા લાગ્યા. હવે થોડા વખતમાં ઠાકોરજીને અનુભવ જતાવા લાગ્યા. હવે આ લઘુ પુરુષોત્તમ દાસ ભગવદ લીલામાં રસમાં મગ્ન રહેતા હતા અને આ પ્રકારે મહાપ્રભુજીએ એમને શરણ લઈ અને કૃપા કરી. હવે આપણે ચરિત્ર શ્રવણ કરીશું. ગોપાલદાસ ઇટોડા ક્ષત્રિય છે તે. તો પશ્ચિમમાં એક ક્ષત્રિયને ઘેર ગોપાલદાસનો જન્મ થયો. મોટા થયા ત્યારે મનમાં થયું કે વ્રજની યાત્રા અને પિતૃ ગયા કરી આવું કે છે. આવું વિચારી પશ્ચિમથી નીકળ્યા તે વ્રજમાં આવ્યા. મથુરા નહીં ચાલ્યા, કાશી જઈ ગયામાં પિતાજીનું શ્રાદ્ધ કરી પાછા કાશી આવ્યા. પછી કાશીથી મથુરા ચાલ્યા ત્યારે માર્ગમાં શ્રી આચાર્યજીનો સંગ થયો. એક મજલી નાનું ગામ હતું, ત્યાં ઉતર્યા. રાત્રે ધાડ પડી ગોપાલદાસના હાથે જરા બાણ વાગ્યું. ચીજ વસ્તુ જે હતી બધી લૂંટાઈ ગઈ. સવારે આચાર્યજીએ કહ્યું, ગોપાલદાસ શું સમાચાર છે? તો એમણે કહ્યું, મહારાજ, ખર્ચી, વાસણ, વસ્તુ બધું જ જતું રહ્યું. એની તો મને ચિંતા નથી. હું આગ્રા જઈને ઊંડી કરીને ઘેરથી મંગાવી દઈશ. 2-4 દિવસે આગ્રા ખર્ચી વિના કઈ રીતે પહોંચીશ એની ચિંતા છે. હાથમાં જ્યારે વાગ્યું છે તે તો સારું થઈ જશે. શ્રી આચાર્યજીએ કહ્યું કે પ્રારબ્ધ ભોગ મોટ્યો, હવે ચિંતા ના કરો. ખર્ચી જોઈએ તો અમારા સેવક કૃષ્ણદાસ પાસેથી લઈ લો. ગોપાલદાસે કહ્યું, મહારાજ, પ્રારબ્ધ ભોગ કેવી વાત તમે કરો છો? શ્રી આચાર્યજીએ કહ્યું કે એ વાતને 10 વર્ષ થયા. તું ભૂલી ગયો હોઈશ. તું રાત્રે એક ગામમાં જતો હતો, તો રસ્તે બીજા ચોર બીજી જગ્યાથી ચોરી કરીને જતા હતા. તે એમને પકડીને તે ખૂબ મારેલા. એમની બધી વસ્તુઓ તે છીનવી દીધી અને તેનો બદલો તને આજે આ મળ્યો. એનું નામ છે પ્રારબ્ધ ભોગ. તારી વસ્તુ ગઈ અને તને ચોટ લાગી, તને યાદ આવે છે? ગોપાલદાસે કહ્યું, મહારાજ, વાત તો તમારી સાચી છે, પણ આ વાત તો 10 વર્ષ થયા અને તો તમને સમાચાર કેવી રીતે મળી ગયા બધા કે છે મારા? પછી કૃષ્ણદાસ પાસેથી 5 રૂપિયા લઈને ચાલ્યા. ગોપાલદાસે પોતાના મનમાં વિચાર્યું કે જરૂર આ શ્રી આચાર્યજી સાક્ષાત ઈશ્વર છે કે છે. તો 10 વર્ષ પહેલાની બધી વાત મારી વાત એ વખતે તો એમને કઈથી ખબર પડી ગયા છે. હવે તો એમનો સેવક થાઉં તો કૃતાર્થ થઈ જવું. આમ વિચારી શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, મને કૃપા કરીને શરણે લો. મારું સંસારનો દુઃખ છૂટે એવી કૃપા કરો. શ્રી આચાર્યજી કહ્યું, સારું કે છે, સ્નાન કરીને આવો. ગોપાલદાસ સ્નાન કરી આવ્યા.
શ્રી આચાર્યજીએ નામ સુનાવી બ્રહ્મસંવત કરાવ્યું. ગોપાલદાસે વિનંતી કરી, મહારાજ હું મહામૂર્ખ છું, આપણા માર્ગનો કશો પ્રકાર તો જાણતો નથી, તેથી મારા પર એવી કૃપા કરો કે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત રઢિયારૂપ થઈ જાય, વળી આપણા સ્વરૂપનું કંઈ જ્ઞાન થાય. ત્યારે શ્રી આચાર્યજીએ પોતાના ચરણારવિંદનું ચરણામૃત આપ્યું અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ બનાવ્યો. ત્યારે ગોપાલદાસના હૃદયમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનો ભાવ રઢિયારૂપ થયો. શ્રી આચાર્યજીના સ્વરૂપનું જ્ઞાન થયું. ગોપાલદાસે દંડવત કરી ચોખરા છંદમાં ઘણા વર્ણન કર્યા. શ્રી આચાર્યજીએ કહ્યું કે ગોપાલદાસ, તમારા પર શ્રી ઠાકોરજીની કૃપા થઈ ગઈ છે. ગોપાલદાસે દંડવત કરીને કહ્યું કે મેં તો શ્રી ઠાકોરજીનું નામ ક્યારેય લીધું નથી, તે શ્રી ઠાકોરજી મને શું જાણે? આ બધી આપની કૃપા છે. મારા જેવા અધમને શરણે લઈ આવું દાન દીધું. શ્રી આચાર્યજી ગોપાલદાસની દીનતા જોઈ પ્રસન્ન થયા. આ પ્રકારે વૈષ્ણવની દીનતા હોવી જોઈએ. શ્રી આચાર્યજીની સાથે ગોપાલદાસ આગ્રા આવ્યા, પછી બ્રજમાં સાથે રહ્યા અને ગોવર્ધનધરના દર્શન કરી શ્રી આચાર્યજી વિદાય થઈને એ પંજાબ ગયા અને એમને ઘણા ઠાકોરજીના ચોખરાના છંદો ગાયા છે. હવે વૈષ્ણવ આપણે વાત કરીશું નરહરદાસ ગોડિયા. આ નરહરદાસ બંગાળમાં જન્મ થયો હતો. જ્યારે મોટા થયા ત્યારે નરહરદાસની પ્રીતિ જગન્નાથરાયજીમાં લાગી. એક વખત આખું વર્ષ શ્રી જગન્નાથરાયજીમાં લગાતાર રહ્યા, પછી ઘેર ગયા. ત્યારે પિતાએ કહ્યું કે દીકરા, હવે હું ઘરડો થયો, તું જજમાન પાસે જતો નથી, મર્યા પછી ક્યાંથી ખાશે તું? કહે છે, તું વારંવાર જગન્નાથજીના દર્શન જાય છે, તો શું જગન્નાથજી તને કશું આપે છે? નરહરદાસે કહ્યું, શ્રી જગન્નાથજી આખા જગતને આપે છે, તે મને આપે છે. આજ પછી તમે મને ના આપતા. જોજો શ્રી જગન્નાથજી મારું પાલન કરે છે કે નહીં. નરહરદાસના પિતાએ કહ્યું કે શ્રી જગન્નાથરાયજી બધાને આપે છે, તો ભેટ પૂજા તું કેમ લે છે? બધા દેનારા છે, આપનારા તો કોઈ ઠાકોર નથી. જ્યારે હું તને ખર્ચી આપું છું ત્યારે તો તું જગન્નાથજીના દર્શન કરવા જાય છે. જો હું તને પૈસા ના આપું તો તને ભીખ માંગવાનો વારો આવશે. તો નરહરદાસને ખૂબ ક્રોધ આવ્યો. પિતાને કહ્યું, તમે તો ભગવાનના નિંદક છો, આજ પછી હું તમારું મોઢું જોઈશ નહીં, કહે છે. તમારી પાસેથી કશું લઈશ નહીં, કહે છે. હું તમારા ઘરમાં રહીશ પણ નહીં, કહે છે. તમે એવી વાત કહી છે જે મળે જ પણ એ વાત ના કરે. આમ કહીને ગોપાલદાસે નરહરદાસે એના પિતાશ્રીનો ત્યાગ કર્યો, ગીરથી ચાલી નીકળ્યા. પિતાશ્રીને બહુ દુઃખ થયું. પિતાશ્રીએ પછી નરહરદાસને બહુ સમજાવ્યા, વિનંતી કરી, બેટા હવે આવી જીદ ના કરતું, તું ઘરમાં રહે. પણ નરહરદાસ તો દૈવી જીવ હતા. ઠાકોરજીની નિંદા એમનાથી સહન ન થઈ. જગન્નાથપુરીમાં આવ્યા છે, દર્શન કર્યા છે, પરંતુ પાસે તો કશું હતું નહીં. તેથી સમુદ્રના કિનારે જઈને બેઠા. મનમાં વિચાર્યું, હવે કોઈ પાસે માગવું નથી. માગીને ગુજારો કરીશ તો મારા પિતા ક્યારેક આવે અને સાંભળશે તો કહેશે કે મેં જે કહ્યું તે જ થયું ને, કહે છે. આખરી ભીખ માગીને તે કહે છે, તો જગન્નાથરાયજી આપશે તો ખાઈશ, નહીં તો નહીં થવું, થવાનું હશે થશે, કહે છે. પછી રાત પડી ત્યારે જગન્નાથ ઠાકોરજી મહાપ્રસાદ લઈ 16 વર્ષના એક બાળકનું રૂપ ધરીને આવે છે અને કહ્યું કે બ્રાહ્મણ, તું ભૂખ્યો છે, લે મહાપ્રસાદ લે. નરહરદાસે કહ્યું કે હું મહાપ્રસાદની અવગણના કેમ કરું? આપી જાઓ. તો મને તો શ્રી જગન્નાથરાયજી આપશે ત્યારે જ હું લઈશ, એમાંનું અમે નક્કી કર્યું છે. ત્યારે એને કહ્યું કે શ્રી જગન્નાથજી આપે છે, બીજું કોણ આપે છે? એમની ઈચ્છા વિના તને આપવા અહીંયા અડધી રાતે કોણ આવવાનું હતું? પછી પ્રસન્ન થઈને મહાપ્રસાદ દીધો. આપ તો પધાર્યા, પણ નરહરદાસ સૂતા રહ્યા. ત્યારે જગન્નાથરાયજીએ કહ્યું કે તું સવારે આચાર્યજી પાસે જઈને સેવક થઈ જા, તારો બધો મનોરથ પૂરો થશે. નરહરદાસે કહ્યું, હું તો શ્રી આચાર્યજીને ઓળખતો નથી, ક્યાં જાઉં? શ્રી જગન્નાથરાયજીએ કહ્યું કે શ્રી વલ્લભાચાર્યજી પ્રસિદ્ધ છે, જેને પૂછશે તે તને બતાવશે. શ્રી આચાર્યજીને મારું સ્વરૂપ તું જાણજે. પછી સવારે ઉઠીને નરહરદાસે પૂછતા પૂછતા શ્રી આચાર્યજી પાસે જઈ દંડવત કર્યા. શ્રી આચાર્યજીએ કહ્યું કે આવ નરહરદાસ, આવી જ ટેક તને હોવી જોઈએ. પિતાનો તિરસ્કાર કરી આવ્યો. પ્રહલાદજીએ પણ પિતાનું કોઈ માન્યું ન હતું, એટલે તારું નામ હવે નરહરદાસ બરાબર રાખ્યું છે, કે છે. તું પુષ્ટિ માર્ગે દેવી જીવ પરમ ઉત્તમ છે,
ત્યારે નરદાસે જાણ્યું આ સાક્ષાત ઈશ્વર છે, મારા પિતાની બધી વાતની એને ખબર છે. નરદાસે વિનંતી કરી, મહારાજ મને સેવક કરો. શ્રી આચાર્યજીએ કહ્યું કે બેટા, હજી તારું ચિત્ત દ્રવ્યોમાં છે, તેથી ભગવાનના હુમલો તને ફરશે નહીં. માટે તું એક કામ કર, તું સમુદ્રના તીરે બેસ, સમુદ્રની લહેરોમાંથી તને દ્રવ્ય મળશે અને તે દ્રવ્યથી જે મનોરથ જે જગન્નાથજીનો વિચાર છે તે પૂરો કર, પછી તને શરણે લઈશ. તું અમારો છે, હવે તને સંસાર બાધક નહીં બને. નરદાસે કહ્યું, મહારાજ મારું મન દ્રવ્યમાં બહુ છે, તે યશ કરવા માટે મન માનું ખર્ચવું છે કે પિતા પણ સાંભળીને લાજ પામે કે શ્રી જગન્નાથ રાયજી આવા ઠાકોર છે કે ભક્તોનો બધો મનોરથ પૂરો કરે છે, એવી મારી ઈચ્છા છે. તો આચાર્યજીએ કીધું, જા બેટા, સમુદ્રના કિનારે જા, તારું મનોરથ ઠાકોર જરૂર પૂર્ણ કરશે. પછી નરદાસ જ્યાં કોઈ હતું નહીં એવા સમુદ્રના કિનારે આવીને બેસે છે. હવે લહેરો બધી આવતી જતી જોવે છે અને ત્યાં તો થોડી વારમાં સમુદ્રની લહેરોમાં સોના, રૂપા, હીરા, મોતીના ઢગલે ઢગલા થવા માંડ્યા કે છે. તેની પોટલીઓ બાંધી મનમાં પસંદ થઈ ગયા. શ્રી આચાર્યજી પાસે આવ્યા, દેખાડ્યું કે મહારાજ આપની કૃપાથી આજે તો ઠાકોરજી મને ઘણું દ્રવ્ય આપ્યું છે. ત્યારે આચાર્યજીએ કહ્યું, હવે જા, જગન્નાથરાયજીનો બધો મનોરથ પૂર્ણ કર. નરદાસે કહ્યું કે મહારાજ હું દ્રવ્ય લઈને જઈને ખર્ચ્યું તો મને બધા તો મને ખબર છે, હું તો ગરીબ છું કે છે, તો રાજા દંડ દેશે તો હું શું કરીશ? શ્રી આચાર્યજી કહ્યું કે તું અમારું નામ દેજે, તને કોઈ દંડ નહીં કરે કે છે. નરદાસે કહ્યું, મહારાજ આમાંથી થોડુંક આપ રાખો. શ્રી આચાર્યજી કહ્યું કે ના, આ જગન્નાથજીનું દ્રવ્ય છે, તેથી જગન્નાથજીના મનોરથ તારો જે હતો એના માટે તને આપ્યું છે કે છે, એ અમારાથી એ કામમાં લઈ શકાય નહીં. અમે તો જે કોઈ અમારો સેવક હોય અને ખરી મજૂરીનું દ્રવ્ય હોય એ જ દ્રવ્ય અમે અંગીકાર કરીએ છીએ. પછી નરદાસે એક જગ્યા લીધી તો સોની, દરજી, વેપારીને બોલાવ્યા, અનેક વાગા, વસ્ત્ર, આભૂષણ, રસોઈની સામગ્રી શ્રી જગન્નાથરાયજી માટે કરાવ્યા. ગામમાં ખૂબ ભૂખ્યા પણ ન રહ્યા એ દિવસે. બધા પંડાઓને ખૂબ દ્રવ્ય આપ્યું. બધા ચકિત થઈ ગયા કે આ નરદાસ તો ગરીબ હતો, આટલું બધું દ્રવ્ય આવ્યું ક્યાંથી? જે પૂછીએ એને નરદાસ એમ જ કહે કે શ્રી આચાર્યજીએ મનોરથ કરવા માટે આ દ્રવ્ય બધું આપ્યું છે. હવે આ વાત રાજા પાસે પહોંચે છે. રાજાને ખબર પડી કે કોઈ દ્રવ્ય ગરીબ માણસની પાસે ખૂબ દ્રવ્ય આવી ગયું છે. તો રાજા પણ પૂછવા માટે આવ્યા છે કે આટલું બધું દ્રવ્ય તું ક્યાંથી લઈ આવ્યો? તો મહાપ્રભુજીએ શીખવાડી તે પ્રમાણે આચાર્યજી પાસેથી હું બધું મને મળ્યું છે અને આચાર્યજીની આજ્ઞાથી આ હું મનોરથ કરું છું એમ કહ્યું. એટલે રાજાને સંતોષ થઈ ગયો. રાજા પછી ઘેર જાય છે. પિતાએ હવે આ વાત ઉડતી ઉડતી એના ગામમાં ગઈ. પિતાએ સાંભળ્યું કે તમારો નરદાસ તો હજારો રૂપિયાના મનોરથ જગન્નાથપુરીમાં કરે છે. તો નરદાસના પિતા અહીંયા આવે છે. ત્યારે પિતા તરફ પીઠ કરી નરદાસે કહ્યું, તમે ઠાકોરજીના નિંદક છો, તેથી તમારું મોં નહીં જોવું. તમે જુઓ શ્રી જગન્નાથરાયજી કેટલું બધું દ્રવ્ય મને આપ્યું. જેને ઠાકોરજી પર દૃઢ વિશ્વાસ છે તેને સર્વ કાય સિદ્ધ છે. જેને શ્રી ઠાકોરજીમાં વિશ્વાસ નથી તે આ જન્મમાં દુઃખી છે અને પરલોકમાં પણ ભ્રષ્ટ થાય છે. તમે મારા પિતા છો, શ્રી જગન્નાથરાયજીની નુશાવર તમે પણ કંઈક લઈ જાઓ. પછી 1000 રૂપિયાનો માલ આપીને કહ્યું કે જાઓ, આજ પછી તમે મને મોં દેખાશો નહીં. લો પિતાજીનો પ્રસાદ, જગન્નાથજીનો પ્રસાદ. પિતા દ્રવ્ય લઈને ઘેર ગયા. કેટલાક દિવસે દ્રવ્ય પણ ઘટ્યું, પણ મનનો મનોરથ પૂરો કરી નરદાસ શ્રી આચાર્યજી પાસે આવ્યા. દંડવટ કરી વિનંતી કરી, મહારાજ હવે મને કૃપા કરીને શરણે લો, મને હવે કોઈ દ્રવ્યમાં રસ નથી, આપના શરણે થવામાં જ મને મજા છે. શ્રી આચાર્યજીએ કહ્યું કે જા, સ્નાન કરી આવો. પછી નરદાસ નાહીને શ્રી આચાર્યજી પાસે આવ્યા. શ્રી આચાર્યજીએ નામ નિવેદન કરાવ્યું. નરદાસના હૃદયમાં પુષ્ટિ માર્ગનું જ્ઞાન થયું. દંડવટ કરી વિનંતી કરી, મહારાજ મેં ખૂબ ખોટું કામ કર્યું છે. મેં ઠાકોરજીને શ્રમ કરાવ્યો, દ્રવ્ય લઈને મારો યશ પ્રકટ કર્યો. હું મહાદુષ્ટ છું. મારો યશ કેવો? મારું મન ઉલટું થાય, પરલોક બગડે, તેથી મને ધિક્કાર છે. ઠાકોરજીનું દ્રવ્ય લઈ ઠાકોરજીનું કર્યું, તેમાં હું મોટો સ્વાર્થ અજ્ઞાનથી માણ્યો. હવે હું આપણા શરણે છું, મારો પરલોક સુધરે. શ્રી ઠાકોરજી કૃપા કરે તે પ્રકાર મને સમજાવો. શ્રી આચાર્યજી નરદાસને કહ્યું કે તમે ઠાકોરજીની સેવા કરો. નરદાસે વિનંતી કરી, મહારાજ મને ઠાકોરજી પધરી આપો. આચાર્યશ્રીએ કહ્યું કે તમે ફરી સમુદ્રના કિનારે જાઓ, તો તમને લહેરોમાંથી જે રીતે દ્રવ્ય મળ્યું
એવી રીતે ભગવત સ્વરૂપ પ્રાપ્ત થશે, તે લઈ આવો. નરદાસ ફરી સમુદ્ર પાસે ગયા. સમુદ્રની છોડો ઉડતી હતી એટલામાં તો યુગલ સ્વરૂપ પધાર્યું. નરદાસની આગળ એ સ્વરૂપ પ્રગટ થયું. યુગલ સ્વરૂપને લઈને શ્રી આચાર્યજી પાસે નરદાસ આવે છે. આચાર્ય મહાપ્રભુજીએ યુગલ સ્વરૂપને પંચામૃતથી સ્નાન કરાવી પછી મદન મોહન નામ ધરી નરહરદાસને માથે પધરાવ્યા. પછી નરહરદાસે શ્રી આચાર્યજીએ વિનંતી કરી, મહારાજ, મારા ઘરમાં પિતા બહિર્મુખ છે, તેથી મારાથી ઘેર ન જવાય. વળી અહીં મારો લૌકિકમાં યશ થયો, તેથી અહીં માગીને સેવા ન કરાય. તેથી કાશીમાં મારા યજમાન બંગાળી બહુ છે, ત્યાં આપ કહો તો જઈને ભગવત સેવા કરું. શ્રી આચાર્યજી કહ્યું કે જ્યાં ભગવત સેવા સારી રીતે બને તેને માટે તે જ દેશ ઉત્તમ છે. વળી અમને પણ અહીં ઘણા દિવસ થયા છે, તેથી અમે હવે દક્ષિણ થઈ કાશી જઈશું. તું સીધો કાશી જા. શ્રી આચાર્યજી દક્ષિણ પધાર્યા. નરહરદાસ કાશીમાં આવ્યા. શ્રી મદન મોહનજીની સેવા મન લગાડીને કરવા લાગ્યા અને કેટલાક દિવસો શ્રી મદન મોહનજી નરહરદાસને અનુભવ જણાવવા લાગ્યા. તો વૈષ્ણવો, આવી રીતે આપણે આ 84 વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની શરણે આવે છે એ બધા ચરિત્રો આપણે શ્રવણ કર્યા છે. હવે આપણે ચરણાટની બેઠકનું ચરિત્ર આજે જોઈશું અને આવતીકાલે આપણે કાશીમાં હનુમાન ઘાટ પર મહાપ્રભુજી આસુર લીલા કરશે એ ચરિત્રનું ડિટેલ્સમાં રસપાન કરીશું. અત્યારે આપણે ચરણાટની વાત કરીએ છીએ કે ચરણાટમાં શું બનાવ બન્યો હતો ગુસાઈજીના પ્રાકટ્ય વખતે, એની વાત હું કરું છું. પ્રયાગરાજ અને મુગલસરાય નામના બે સ્ટેશનોની વચ્ચે ચુનાર જંકશન નામનું રેલવે સ્ટેશન આવેલું છે. આ ચુનારનું નામ જ છે ચરણાટ અને ચરણાટ એ ચરણાદ્રી શબ્દ પરથી બન્યું છે. અહીં ચરણાદ્રી પર્વત, ગોવર્ધન પર્વત, ચરણાદ્રી પર્વત અને કામતગીરી પર્વત 3 ભાઈ છે. અને દ્રોણગીરી પર્વતના ત્યાં શાલ્મલી દ્વીપમાં જે દ્રોણગીરી પર્વત છે એના 3 દીકરા થયા. અને આપણે બધી કથા વ્રજ પરિક્રમાના મહાત્મામાં સમજ્યા હતા કે જે પુલસ્ત્ય ઋષિ હતા એ દ્રોણગીરી પાસે જાય છે અને એમનો જે દીકરો છે ગોવર્ધન એને માગી લાવે છે કાશીમાં સ્થાપિત કરવા માટે. વ્રજ મંડળ આવે છે ત્યારે એ ગિરિરાજજી જે છે ગોવર્ધન છે એ પોતાનું સ્વરૂપ હાવી કરી દીધું છે, ભારે કરી દીધું છે અને ત્યાં આગળ રોકાઈ ગયા છે. તો આજે આપણે બધા વ્રજમાં જઈને ગોવર્ધનના દર્શન કરી શકીએ છીએ. પુલસ્ત્ય ઋષિનો શાપ હતો તલ તલ રોજ ઘટવાનો, ત્યાં હજી પણ આપણે જોઈ રહ્યા છીએ કે ગિરિરાજજી, અમે 40 વર્ષ પહેલા ગયા હતા ગિરિરાજજીમાં, આજે જઈએ છીએ તો સ્પષ્ટ ખ્યાલ આવે છે ગિરિરાજજી ખૂબ જ નાના થઈ ગયા છે. તો એ જ ગિરિરાજજીનો નાનો ભાઈ એ આ ચરણાદ્રી પર્વત જાણીતો છે. ચુનાર સ્ટેશનથી 1 માઇલ દૂર બેઠકજી આવેલા છે. બેઠકજીમાં રહેવાની ખૂબ સારી સગવડ અત્યારે મહારાષ્ટ્રીએ કરેલી છે. સેવાનો પ્રકાર પણ ખૂબ સુંદર ચાલે છે. અને આ જે ચરણાટના બેઠકજી છે એ કાશીવાળા ગોપાલ મંદિરવાળા જે શ્યામ મનોહર મહારાજશ્રીજી અત્યારે છે, શ્યામ મનોહરજી, એના માથે બિરાજે છે. આ ચરણાટની બેઠક છે એ કાશીથી લગભગ 40 કિલોમીટર દૂર છે. અને મેં સાંભળ્યું છે ત્યાં મુજબ આ શ્યામ મનોહરજી દર વર્ષે ગુસાઈજીના ઉત્સવ પર કાશીથી પેદલ યાત્રા થઈ અને ચરણાટ આવીને બહુ મોટા પાયા પર ઉત્સવ ઉજવે છે. પણ સત્સંગમાં ઘણા વૈષ્ણવ હોય છે અને બધા ખુલ્લા ચંપલ પાદુકાજી પીર્યા વગર બધા ખુલ્લા પગે કાશીથી ચરણાટ સુધી ચાલીને 40 કિલોમીટરનો રસ્તો છે, પણ કદાચ ખબર નથી કેટલા દિવસ લાગે છે, બે દિવસ લાગતા હશે, પણ ચાલીને બધા જાય છે દર વર્ષે અને ત્યાં મોટો ઉત્સવ કરે છે. શ્રી મહાપ્રભુજી અડેલમાં સ્થિરવાસ કરીને બિરાજ્યા. ત્યાં અડેલમાં પ્રથમ પુત્ર ગોપીનાથજીનું પ્રાકટ્ય થયું સંવત 1567માં. અને એમ કરતાં 1572માં માગસર મહિનો આવ્યો ત્યાં શ્રી મહાપ્રભુજીને ભગવાને આજ્ઞા કરી, હવે મારા તમારા ત્યાં પ્રકટ થવાનો સમય થઈ ગયો છે. મારા પ્રાકટ્ય માટેની લીલા સૃષ્ટિ ચરણાટમાં પ્રકટ થઈ ચૂકી છે, માટે આપ શ્રી અક્કાજીને લઈને ચરણાટ પધારો. આવી ભગવદ આજ્ઞા થતાં શ્રી અક્કાજીને લઈને વૈષ્ણવ સમાજ સહિત આપ શ્રી ચરણાટમાં પધાર્યા. તો એક અતિ સુંદર રમણીય સ્થાન જોઈને મુકામ કર્યો.
આપશ્રીની સાથે તે સમયે શ્રી દામોદર હસાણી, શ્રી પદ્મનાભદાસ વગેરે અંતરંગ વૈષ્ણવ હતા. તેમણે આપશ્રી આજ્ઞા કરી કે આ શ્રીમદ ચરણાર્થ એ શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ છે કે છે, માટે આપણે અહીં મુકામ કરીશું. મુકામની સર્વ વ્યવસ્થા થઈ ગઈ. આપશ્રી ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ કરી ત્યારે મહા અલૌકિક આનંદ પ્રકટ થયો. તે વખતે શ્રી ગંગાજીના સામા કિનારે એક બ્રાહ્મણ રહેતા હતા. તે છેલ્લા 12 વર્ષથી નિયમપૂર્વક વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરતા હતા અને આખા દિવસમાં એકવાર માત્ર દૂધપાન કરીને રહેતા હતા. હવે એના 12 વર્ષની તપસ્યાનું ફળ મળ્યું. એક દિવસ તે ગંગાજીના પ્રવાહમાં જે સ્નાન કરવા ગયા ત્યારે ગંગાજીના પ્રવાહમાંથી શ્રી ગંગાજીનું એક અદ્ભુત સ્વરૂપ પ્રાપ્ત થયું. તે હાથમાં લઈ તે બ્રાહ્મણે વિનંતી કરી, પ્રભુ આપ તો મહા અલૌકિક છો. હું તો વૈરાગી માણસ, મારાથી આપની સેવા કેવી રીતે બની શકશે કે છે, માટે આપ જો કોઈ ગ્રસ્તના શ્રીમંત ગ્રસ્તના ઘરે પધારો તો આપની સેવા સુંદર રીતે થાય. મને તો રોજ થોડું દૂધ મળે છે, એમાંથી પાસે દૂધથી હું સ્નાન કરાવીશ અને પાસે દૂધનો ભોગ ધરાવીશ, એ સિવાય મારી પાસે કંઈ છે નહીં કે. શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી, બસ હું 1 માસ સુધી તારા ત્યાં રહી શકે છે, પછી હું તને કહું ત્યાં તું મને પધરાવી દેજે. આ બ્રાહ્મણે 1 માસ સુધી શ્રી ઠાકોરજીની સેવા કરી. પછી વિક્રમ સંવત 1572ના માક્ષવદી 8મની રાત્રે શ્રી ઠાકોરજી તેને આજ્ઞા કરી કે વત્સ, હવે અહીંથી 3 ગાઉ દૂર ચરનાથ નામની જગ્યા છે, ત્યાં શ્રી વલ્લભાચાર્યજી બિરાજે છે, તું મને તેમની પાસે પધરાવી જા. બ્રાહ્મણે વિનંતી કરી, મહારાજ હું શ્રી મહાપ્રભુજીને જાણતો નથી, હું ક્યાં જાઉં? ત્યારે આપ શ્રી આજ્ઞા કરી કે તેઓ જગત પ્રસિદ્ધ છે, તું ચરનાથજીને કોઈને પણ પૂછે તને સમાચાર મળી જશે. આપ ત્યાં તળાવ પર બિરાજે છે. ત્યારે તે બ્રાહ્મણ સ્નાન સંધ્યા કરી શ્રી ઠાકોરજીને લઈને ચાલ્યો. 1 પ્રહર દિવસ જેટલા ચરનાટ ગયો. તપાસ કરી શ્રી મહાપ્રભુજી પાસે આવ્યો. તેને આપશ્રીને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ ઠાકોરજી મને આજ્ઞા કરી છે તો આપશ્રીએ હું પધરાવવા માટે આવ્યો છું. આપશે પ્રસન્નતાથી કહ્યું, શ્રી ઠાકોરજીને સુખેથી અમારા ત્યાં પધરાવો. પ્રભુને પધારેલા જાણી શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા. તે દિવસ વિક્રમ સંવત 1572ના માક્ષવદનો ને મંગળવારનો હતું. બરાબર મધ્યાહન સમયે વૃષભ લગ્નમાં શ્રી મહાપ્રભુજીના ત્યાં શ્રીનાથજી અને શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું. અને એ વખતે ગોપાલદાસ ગાય છે કે આ પોષ મધ્યાહને નોમે. આ પોષ મધ્યાહને નોમે શ્રી નાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ આ ચંદ શ્રી વૃંદાવન તનો પ્રગટિયો આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાયે સુહાયે રૂડા કંઠના નાદ આહલાદ ઉપન્યું તે અંગો અંગ ગણો. આ ગોપાલદાસનું જે વલ્લભાખ્યાન છે એમાં ત્રીજું વલ્લભાખ્યાનની પેલી 2 ટૂંકો વૈષ્ણવ આપણે શ્રવણ કરી. આ વલ્લભાખ્યાનમાં ગુસાઈજીનું પ્રાકટ્ય ચરણાત્મા થયું ત્યારે જે મહા અલૌકિક ઉત્સવ ઉજવાયો એનું 19 ટૂંકમાં ગોપાલદાસે વર્ણન કર્યું છે. આપણે બધી ટૂંકો તો અત્યારે લઈ શકીએ છીએ એમ છે નહીં, પણ થોડી ટૂંકો તમને હું અત્યારે સમજાવું છું. આ પોષ મધ્યાહને નોમે શ્રીનાથજી અક્કાજી ઉર્પણ્યો આનંદ આ ચંદ શ્રી વંદરાવન તનો પ્રકટ થયો. એટલે કે પોષ માસ એટલે કે આપણા ગુજરાત પ્રમાણે આપણે મગસર મહિનો અને વ્રજ પ્રમાણે પોષ થયું કે છે. નવમી એટલે કે વદ્દીનો મધ્યાહન સમય છે અને સાક્ષાત વંદરાવન ચંદ્ર શ્રીનાથજી પ્રકટ થયા અને માતા અક્કાજીના હૃદયમાં આનંદનો પ્રાદુર્ભાવ થયો. પછી બીજી ટૂંકમાં કીધું કે આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય સુહાય રૂડા કંઠના નાદ આહલાદ ઉપન્યો તે અંગો અંગ ગણો.
હવે એ વખતે છે ગુસાઈજીનું પ્રાકટ્ય થયું, કારણ જે સુહાગન સુંદરીઓ હતી એ સાથે મળીને વધાઈના મંગળ ગીતો ગાયેલી છે. એમનો કોકિલના કલરવ જેવો મધુર કંઠ સ્વર પણ અને અંગે અંગમાં આનંદ લહેરીઓ ઉત્પન્ન થયેલી છે. હવે આગળના ચરિત્રમાં એવું છે કે જે રીતે શાશ્વત કલ્પમાં શ્રી કૃષ્ણનું શ્રીમદ ગોકુળમાં પ્રાકટ્ય થયું હતું અને કલિયુગમાં શ્રી ચંપારણમાં શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું, એવી રીતે શ્રી મહાપ્રભુજીના ત્યાં દ્વિતીય પુત્ર સ્વરૂપે ફરીથી આ ભગવત પ્રાકટ્ય આજે થયું છે કે છે. હવે તે સમગ્ર પૃથ્વી પર ભારે જય જયકાર થયો. આછો આછો વરસાદ વરસવા લાગ્યો. ચરણાતના વનના વૃક્ષો ફૂલથી લચ્છી પડ્યા. તે દિવસ પુષ્પોની સુગંધ આખા વનમાં વ્યાપી ગઈ. આકાશમાં કરોડો દેવો વિમાનમાં બેસી દર્શન કરવા આવ્યા. તેમને અનેક વાજિંત્રો વગાડી જયનાદ કરી પુષ્પવૃષ્ટિ કરી. તો અષ્ટસિદ્ધિ અને નવનિધિએ રત્ન જડિત સુંદર નિકુંજોની રચના કરી. અને ત્યાં શ્રી નંદરાયજી, યશોદાજી, ગોપ ગોપી બધા પધાર્યા. હવે વૈષ્ણવ આજે પણ ચરણાત્મા જે કૂવો છે અને એ જ કૂવામાંથી નંદરાયજી, યશોદાજી, ગોપ ગોપી આ બધા અલૌકિક સ્વરૂપો, એનો અલૌકિક પરિકર છે એ બધો પ્રકટ થયેલો હતો. અને અલૌકિક નંદ મહોત્સવ ઉજવાયા પછી એ બધા સ્વરૂપો ત્યાં પાછા પધારી ગયા. પણ આજે પણ તમે ચરણાત્મા જાઓ તો હનુમાનજી છે, શંકર દાદા છે, આ બધા અર્જુન એ બધા તગાડે સ્ટેચ્યુ મૂકેલા છે. પછી પૂછ્યું મેં મુખ્યજીને, ભાઈ આ બધાને અહીંયા આપણા પુષ્ટિમાર્ગના મંદિરમાં તમને કોઈ દાડો શંકર દાદા અને હનુમાનજી જોવા ના મળે, તો અહીંયા ક્યાંથી આવ્યા બધા? તાને જવાબ આપ્યું કે ગુસાઈજીના સમયમાં જ્યારે અલૌકિક નંદ મહોત્સવ થયો હતો તે વખતે કૂવામાંથી આ બધા સ્વરૂપો નંદ, યશોદા, ગોપ ગોપી ગ્વાલ બધા પધાર્યા હતા. તાને હનુમાનજી પણ એ આનંદનો લાભ લેવા માટે અને શંકર દાદા પણ આવ્યા હતા કે છે. પણ એ બધા તો અલૌકિક જતા રહ્યા કૂવામાં, પાછા કૂવામાંથી પધાર્યા કૂવામાં જતા રહ્યા. એ કૂવાનું જળ આજે પણ ખૂબ સુંદર જે જળ છે, લઈ શકાય છે કૂવા. પણ આ હનુમાનજી શંકર દાદાને અહીંયા રહેવાનું મન થઈ ગયું તો એ એવું સમજાવ્યું છે અમને. પણ એટલે આ જે કહ્યું હતું મુખ્યજી તમને મેં કહ્યું છે. હવે ગુસાઈજીને માણેક જડિત સુંદર પારણામાં પધાર્યા છે. શ્રી ચંદ્રાવલી જે પધારી પોતાના સ્વરૂપ એવા શ્રી ગુસાઈજીના 12 સ્વરૂપના લલાટમાં તિલક કર્યું. શ્રી સ્વામીજીએ બંને કપોળનો સ્પર્શ કરી કેસરથી કમળપત્ર અંકિત કર્યા અને ત્યાં ખૂબ જ અદ્ભુત નંદ મહોત્સવ બનાવવામાં આવ્યો. દૂધ દહીંનો કાદવ થયો. ભગવદીઓએ આ અલૌકિક મહોત્સવના અનેક પદ ગાયા. બ્રહ્માજીએ વેદગાન કર્યું, મહાદેવજીએ તાંડવ કર્યું, અપ્સરા ગંધર્વોએ નૃત્યગાન કર્યા. શ્રી વેદવ્યાસજી, સુખદેવજી વગેરે 88,000 ઋષિઓએ વેદ મંત્રોચ્ચાર સાથે વંદન કર્યું. શ્રી મહાપ્રભુજીએ સૌનો સત્કાર કર્યો. ભાટ, ચારણ વગેરે દક્ષિણા આપી. આમ સર્વત્ર આનંદ મંગલ વ્યાપી ગયો. પછી શ્રી મહાપ્રભુજીએ મંગલ સ્નાન કર્યું અને સૌને પુષ્કળ દક્ષિણા આપી. કુલગુરુ શ્રી ગર્ગાચાર્યજી પણ ત્યાં પધાર્યા અને તેમણે શ્રી ગુસાઈજીની જન્મપત્રિકા વાંચી. તેમને કહ્યું કે આ પુત્રનું નામ શ્રી વિઠ્ઠલનાથજી રહે છે. વિઠ્ઠલ શબ્દનો અર્થ 3 અક્ષરોનો બનેલો છે, વિદ, ઠ અને લ. વિદ એટલે જ્ઞાન, ઠ એટલે શૂન્ય અને લ એટલે આપે છે. તો જેઓ માયાથી ઘેરાયેલા ભગવત સ્વરૂપના જ્ઞાનથી અજ્ઞાની એ શૂન્ય છે, એવાને ભગવત સ્વરૂપનું સાચું જ્ઞાન કરાવે છે, એનું નામ શ્રી વિઠ્ઠલ. તેઓ જગતમાં ગૌ બ્રાહ્મણોના પ્રતિપાલક બનશે અને ગોસ્વામીના નામથી પ્રસિદ્ધ થશે. તેમને 2 વહુજી થશે, 7 લાલજી થશે. આપશ્રી પોતાના પિતાના સર્વ કાર્યોનો વિસ્તાર કરશે. આ સાંભળીને સૌ પ્રસન્ન થયા. શ્રી નંદરાયજી આદિ સર્વ લીલા પરિકરે શ્રી મહાપ્રભુજીની ભીતર પધરાવ્યા. આપશ્રીએ શ્રી ગુસાઈજીને પારલે ઝુલાવી તિલક કરી આરતી કરી. પછી સૌ વ્રજભક્તો આશીષ આપીને સ્વધામમાં પધાર્યા. આમ શ્રી ચરણાત્મા શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય મહોત્સવનો અપૂર્ણ આનંદ છવાઈ ગયો. હવે આ પ્રાકટ્ય મહોત્સવનું વર્ણન તો ગોપાલદાસભાઈએ ત્રીજા વલ્ભાખ્યાનમાં તો ખૂબ સુંદર રીતે કરેલું છે, પરંતુ આપણે થોડી ટૂંકો અત્યારે શ્રવણ કરીશું.
હા સકલ કલા કલી કાલમાં કલ્પદ્રુમ પ્રગટિયો આજ આ કાજ મન વાંછિત પૂરવા આ તૈલંગ તિલક ત્રિભુવન ધની મણિ મરકત ધન ભાન આ સમાન રૂપ નિરખતા કોઈ નહીં આ ગણક ગર્ગાદિક આવિયા ભાવિયા દિયે રે આશીષ આ જગદીશ શ્રી વલ્લભ ઘેરે પ્રગટિયા. આ ત્રણ કુલ ત્રીજા વલ્લભાખ્યામાં કુલ 19 ટૂંક છે. પહેલા બે તમે શ્રવણ કરી, અત્યારે 3 શ્રવણ કરી છે. મૂળ શું છે કે આખો જે નંદ મહોત્સવ અલૌકિક ઉત્સવ ઉજવાયો છે એનું જ વર્ણન ગોપાલદાસજી કરેલું છે. અત્યારે 3 ટૂંક જે ગાય છે એ તમને સમજાવું છું. આ સકલ કલા કલી કાલમાં કલ્પદ્રુમ પ્રગટિયો આજ આ કાજ મન વાંછિત પૂરવા. તો આ કરાળ કલિકાળમાં સકલ કલાયુક્ત શ્રી વિઠ્ઠલેશજી પ્રકટ થયા છે. તે જાણે કે કલ્પવૃક્ષ પ્રકટ થયું હોય એમ છે. તો સ્વર્ગમાં જે કલ્પવૃક્ષ છે એની છાયામાં જે દેવો બેસે છે એના બધા મનોરથો પૂર્ણ કરે છે. તો આ વિઠ્ઠલેશ રૂપી જે કલ્પવૃક્ષ આ પૃથ્વી પર ભગવાનના કૃપાથી પ્રકટ થયું છે એ ભક્તોના સર્વ મનોવાંછિત કાર્યો મનોવાંછિત ફલો પૂર્ણ કરશે. આ તૈલંગ તિલક ત્રિભુવન ધની મણિ મરકટ ઘનવાન આ સમાન રૂપ નિરખતા કોઈ નહીં. હવે આ તૈલંગ કુલમાં ગુસાઈજીનું પ્રાકટ્ય થયું છે અને આ કુલ કેવું છે? સર્વશ્રેષ્ઠ છે. તિલક એટલે શ્રેષ્ઠ છે. ત્રિભુવન ધની એટલે ત્રણેય લોકોનો નાથ આજે આ શ્રેષ્ઠ તૈલંગ કુળમાં પ્રકટ થયા છે. હવે એમનું સ્વરૂપ કેવું છે? તો મણિ મરકટ ઘનવાન. તો મરકટ મણિ જેવું અને મેઘન ઘનશ્યામ જેવું તેજસ્વી સ્વરૂપ એમનું છે. આ સમાન રૂપ નિરખતા કોઈ નહીં, એટલે કે આપણું સ્વરૂપ નિરખ્યા પછી તમને આખા જગતમાં એના સમાન કોઈ સ્વરૂપ દેખાશે નહીં. આ ગણક ગર્ગાદિક આવ્યા ભાવિયા દિયે રે આશીષ આ જગદીશ શ્રી વલ્લભ ઘેરે પ્રકટિયા. આપણે થોડી પહેલા જોયું ને કે ગર્ગાચાર્યજી જોઈને જ્યોતિષની કુંડલી માંડી છે અને બધું ભવિષ્ય વાક્યું છે. તો એ વાત અહીંયા ગોપાલદાસજી પણ આપણને કરી રહ્યા છે કે એ સમયે ગર્ગાચાર્યજી અને બીજા જ્યોતિષીઓ પણ આવે છે, જન્મપત્રિકા વાંચી છે અને ઉત્તમ બધી આગાહીઓ કરી છે. શ્રી વલ્લભના મનમાં બધું ઘણું ગમી ગયું. બધું શ્રી વલ્લભે એમનું દાન દક્ષિણાથી સન્માન કર્યું અને બાળકને બધા આશીર્વાદ પણ આપ્યા છે. હવે જુઓ, અહીંયા આપણે નંદરાજીના ઘરે જ્યારે લાલાનું પ્રકટ થયું તે વખતે બી ગર્ગાચાર્યજી અને બીજા બ્રાહ્મણો આવીને લાલાને ચિરંજીવ ગોપાલ એમ કરીને કેટલા બધા લાલાઓને આશીર્વાદ આપે છે. તો આ પુષ્ટિ માર્ગની આ ખાસિયત છે કે ભગવાનને આપણા આશીર્વાદની જરૂર પડે નહીં, ભગવાનને પણ આશીર્વાદની જરૂર પડે છે. ચિરંજીવ લાલ ગોવર્ધનધારી એ બધું આપણે કીર્તનો ગાય છે ને એમાં બધા આશીર્વાદ ગોપીજનો આપે જ છે લાલાને. તો અહીંયા છે અને એમાં જે જગદીશ છે એ વલ્લભના ઘેરે પ્રકટ થયેલા છે. તો વૈષ્ણવ અહીંયા ચરણાથનું ચરિત્ર આપણે ત્યાં થોડું બાકી છે, હું જોઈ લઉં છું એક જ મિનિટ. ચરણાથના ચરિત્રમાં આગળ એવું કે છે કે આ ચરણાથમાં જ શ્રી ગુસાઈજીનું છઠ્ઠીનું પૂજન પણ થયું હતું અને શ્રી ગુસાઈજી જ્યારે 1 માસના થયા ત્યારે ગંગા પૂજનનો ઉત્સવ પણ અહીંયા મનાવેલો. પોતાના માતૃશ્રીની ગોદમાં શ્રી ગંગાજીના કિનારે બિરાજ્યા હતા. ગંગાજી શ્રી ગુસાઈજીનો ચરણ સ્પર્શ કરવા માટે ખૂબ વધ્યા અને આપશ્રીના ચરણનો સ્પર્શ કરી પાછા ઓસરી ગયા. તે વખતે ગંગાજીમાંથી ભગવદ વાણી પ્રકટ થયું, હે મહાલક્ષ્મીજી, તમે બળભાગી છો, કારણ કે પતિ અને પુત્ર તરીકે આપણે પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ છે. માટે આપના સમસ્ત વંશ પરિવારમાં બધા પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રકટ થશે.
શ્રી ગંગાજીના આવા વચનો સાંભળી પસંદ થયેલા શ્રી અક્કાજી બેઠકમાં પાછા પધાર્યા ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે આપણા ત્યાં ભગવત કૃપાથી પુત્ર સ્વરૂપે શ્રી ઠાકોરજી સ્વરૂપે પ્રભુ સ્વયં પધારે છે, માટે જેમને આપણને ગ્રસ્તાશ્રમ અંગીકાર કરવાની આજ્ઞા કરેલી તેનું જ નામ પુત્રને અને શ્રી ઠાકોરજીના પરિણામે શ્રી ગુસાઈજીનું નામ શ્રી વિઠ્ઠલનાથજી રાખવામાં આવ્યું અને પેલા વૈરાગી બ્રહ્મને પધરાવેલ સ્વરૂપનું નામ પણ શ્રી વિઠ્ઠલનાથજી રાખવામાં આવ્યું. અને આજે જે વિઠ્ઠલનાથજી મહાપ્રભુ ગુસાઈજીના પ્રાકટ્ય સમયે પધાર્યા હતા એ જ વિઠ્ઠલનાથજી આજે દ્વિતીય નિધિ તરીકે નાથદ્વારામાં બિરાજમાન છે. અને ઇન્દોરના ઘરના એટલે બીજા હરિરાજીના ઘરનું જે કહે છે ઇન્દોરનું ઘર, તો એ લોકોના ઘરના એ શિવ નિધિ છે. અત્યારે કલ્યાણરાજી બિરાજે છે. તો વૈષ્ણવો, આજનો સત્સંગ અહીંયા પૂરો થાય છે. આવતીકાલે સત્સંગ ચાલુ છે. આવતીકાલે મહાપ્રભુજીના સત્સંગનો છેલ્લો દિવસ છે. આવતીકાલે કાશીમાં હનુમાન ઘાટ પર મહાપ્રભુજી આશીર્વાદ મૂલીના કરશે, એનું વર્ણન કરવામાં આવશે. દધઈને ચરણ કરો બધાએ સમૂહમાં ગાવાનું છે અને એનો ગુઢ ભાવ પણ કાલે સમજાવવામાં આવશે. તો બધા વિષ્ણુ કાલે રાત્રે 8 વાગે ટાઈમસર આવી જજો. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.